મિત્રો, તુલના એ તમારા આત્મવિશ્વાસને છીનવી લે છે. એક છોકરો જેના 85% આવ્યા હતા, છતાં તે આખી રાત રડતો રહ્યો. તેના ઘરના પણ ખુશ હતા, પરંતુ એક જ કારણ હતું, કેમ કે તેના મિત્રના 92% આવ્યા હતા. એ જ છોકરો કાલ સુધી તેને લાગતું હતું કે 85% લાવવા એ એક સપનું છે અને એ સફળતા છે, પરંતુ આજ જ્યારે તેના 85% આવ્યા ત્યારે તેને લાગે છે કે આ નિષ્ફળતા છે. માર્ક્સ ન બદલાયા હતા, માત્ર તુલના શરૂ થઈ ગઈ હતી. ભગવદ્ ગીતા પણ આપણને એ જ વસ્તુ શીખવાડે છે કે બીજા સાથે તુલના કરવા કરતાં પોતાના લક્ષ્ય પર ધ્યાન આપવું એ સર્વશ્રેષ્ઠ છે. અને તુલના તમારી ખુશી અને આત્મવિશ્વાસને છીનવી લે છે. સો રિમેમ્બર કે someone can become greater than you, less than you, but no one can become equal to you. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.